સુરતમાં ચૂંટણીની જાહેરાત બાદ આપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, ત્યારે આપના વોર્ડ નંબર 24 અને 28ના ઉમેદવારોએ ઘરે ઘરે જઈ ડોર ટુ ડોર પ્રચાર કરી સમર્થન માંગ્યું. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. સુરતમાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા 120માંથી 75 ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે, જેને લઈ સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા પ્રચાર ઝુંબેશ પણ શરૂ કરી દેવાય. સુરતમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 24, 28ના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી ઘરે ઘરે જઈ પ્રજાનું સમર્થન માંગ્યું. ઉમેદવાર જાહેર થયા છો આમ પાર્ટી કંઈ નહીં, ગયા વર્ષે લાઈફમાં પહેલી ફેરી આમ આદમી પાર્ટીએ મારા જેવા એક સામાન્ય માણસ પર ભરોસો રાખીને મને ટિકિટ આપેલી હતી. તો આ વર્ષે પણ આમ આદમી પાર્ટીએ જે અમારા પર ભરોસો રાખીને ટિકિટ આપી છે ને જે કામો અત્યાર સુધી છેલ્લા 30 વર્ષથી એક હત્તું શાસનમાં નથી થયા, તેનાથી કંઈક અલગ અને પ્રજાહિતના કામો કરીને લોકોને એક સારી રાજનીતિનો સંદેશ હું ઉમેદવાર તરીકે આપવા માંગુ છું. જી, મારું નામ પૃથ્વીરાજ રાજપૂત છે અને આજે તારીખ 5/4/2026ના રોજે આમ આદમી પાર્ટી તરફથી અમારું નામ ડિક્લેર થયું છે અને અમે ખૂબ ખૂબ આભારી છીએ આમ આદમી પાર્ટીના. જે અમે સાધારણ પરિવારમાંથી આવતા હોય, અમારું કોઈ રાજકીય કારકિર્દી ન હોય એવા અમારા જેવા વ્યક્તિ પર વિશ્વાસ રાખી અમને ટિકિટ આપી છે અને છેલ્લા 8 મહિનાથી વોર્ડ નંબર 24માં અમે ઘરે ઘર ગલી ગલી ફરીએ છીએ. રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટથી લઈને ગાર્ડનની સમસ્યાથી લઈને ટોયલેટ, બાથરૂમ, જે શૌચાલય છે એની ઘણી સમસ્યાઓ છે. એના પર અમે વગર સત્યે લડેલા છે અને લોકોને ન્યાય અપાવેલો છે. પણ અમારી પાર્ટી અમારા પર વિશ્વાસ મૂકેલો છે તે બદલ અમે ધન્યવાદ આપીએ છીએ પાર્ટીને. અને જે ઉધના વોર્ડ નંબર 24ની પબ્લિક છે એને અમે સારામાં સારા કામ કરીને બતાવશું એવી અમે ગેરંટી આપીએ છીએ. જી, જી, મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે. હું વોર્ડ નંબર 28થી ઉમેદવારી કરી છે આમ આદમી પાર્ટી તરફથી અને મારી પેનલમાં માનુષીબેન પરમાર અને હજુ અમારા 2 ઉમેદવારો ટૂંક સમયમાં ડિક્લેર થવાના છે. તેમજ અમારા વોર્ડ નંબર ઉધના વિધાનસભાની અંતર્ગત આવનાર વોર્ડ નંબર 24માં અમારા 4 ઉમેદવાર પૃથ્વીરાજભાઈ રાજપૂત, અહિલ્યાબેન રાજપૂત અને સાથે સાથે રીટાબેન પટેલ અને ઉલ્લાસભાઈ માળી 4 ઉમેદવારોના નામ ડિક્લેર થઈ ગયા છે. અને આજે વોર્ડ નંબર 24 ને 28માં ખૂબ જ ખુશીનો માહોલ છે અને પ્રજાનો ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. આજે ભગવાનના દર્શન કરીને તમામ ઉમેદવારોએ ડોર ટુ ડોર કેમ્પેનિંગ શરૂ કર્યું છે અને જે ડેવલપમેન્ટની રાજનીતિ છે, જે વિકાસની રાજનીતિ છે, સાચા અર્થમાં તેનો મેસેજ લઈને આમ આદમી પાર્ટીના અમારા કાર્યકર્તા, વોલેન્ટિયર અને અમારા પદાધિકારીઓ અને ઉમેદવારો તમામ ડોર ટુ ડોર પ્રજાને મળી રહ્યા છે અને એકદમ 100% પ્રતિસાદ એટલો સારો મળી રહ્યો છે. લોકોને પરિવર્તન જોઈએ છે અને પરિવર્તન લોકો આ વખતે પ્રજા લાવશે અને એનો રિઝલ્ટ પણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જ્યારે કોર્પોરેશનમાં જશે એનો તમને રિઝલ્ટ આપીને બતાવશે. ગયા વર્ષે થોડાક ઓટોથી તમે નિષ્ક્રિય થયા હતા, આ વખતે કેવી રીતે તૈયારી? એ વાત સાચી છે કે ગયા વખતે ટૂંક નાના અમટા માર્જિનથી અમારા ઉમેદવારો હારેલા હતા વોર્ડ નંબર 24માં 28માં, પરંતુ પ્રથમ વખત ત્યારે કોર્પોરેશનનું ઇલેક્શન આમ આદમી પાર્ટી તરફથી લડેલા હતા અને તેમ છતાં પ્રથમ વખત પણ હજારોની સંખ્યામાં 11,000-12,000 વોટર્સે વોટિંગ આપેલી હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને નવા ચહેરા હતા, લોકો ઓળખતા નહોતા. તેમ છતાં આમ આદમી પાર્ટીના કામની રાજનીતિની ઉપર વિશ્વાસ રાખીને લોકોએ મતદાન કરેલું હતું અને આ વખતે અમને વિશ્વાસ અને ખાતરી છે કે આ ઉધના વિધાનસભાના વોર્ડ નંબર 24, 28 અને આજુબાજુના અમારા તમામ વિધાનસભામાં આવનાર અને સુરત શહેરની તમામ જનતા અને હું તો ગુજરાત રાજ્યની તમામ જનતાને વિનંતી કરું છું કે પરિવર્તન લાવો અને એક વખત મોકો આપો આમ આદમી પાર્ટીને અને ત્યાર પછી તમે રિઝલ્ટ જોશો. જો સુરતમાં આ પાર્ટી જો મેયર બનાવશે, સૌથી પહેલું કામ મેનિફેસ્ટો જે છે આમ આદમી પાર્ટીનો ટૂંક સમયમાં જાહેર થવાનો જ છે અને હું શું કહું એના કરતાં મેનિફેસ્ટો આવી જશે ટૂંક સમયમાં. એટલે પ્રજાને જે આજની તારીખમાં આટલા મોટા વેરા બિલથી તકલીફ છે, હેલ્થ સેન્ટરોની ઉપર, આરોગ્ય કેન્દ્રોની ઉપર જે સુવિધાઓ નથી, ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈને આવી રહ્યું છે અને જે બધી સમસ્યાઓ લોકો પીડાઈ રહ્યા છે એ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની હોય, ડમ્પિંગ સ્ટેશન પર કચરાના કૌભાંડની હોય, પાર્કિંગની સમસ્યાની હોય અને જે ભારતીય જનતા પાર્ટીના રબર સ્ટેમ્પ કોર્પોરેટરો માત્ર ઇલેક્શનમાં જીત્યા પછી હંમેશા પ્રજાને રજાયડું છે. નાનામાં નાનો કોઈનો બાંધકામ, ઓટલાનું બાંધકામ ચાલતું હોય, દાદરાનું બાંધકામ ચાલતું હોય,
પ્રત્યેક માણસ એક નાની નાની ઈંટથી લઈને પૈસા ભેગા કરીને ઈંટ રેતી કપચીથી પોતાનું બાંધકામ કરતો હોય એને રજાડીને એને પૈસા પડાવીને જે તોડ કરવાનું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કામ કર્યું છે એ વિસ્તારની પ્રજા જાણે છે. દારૂના અડ્ડાઓ પર ઉઘરાણીઓથી લઈને બાંધકામમાં ઉઘરાણીઓથી લઈને પ્રજા જ એ લોકોને નિકાલ કરીને આપશે આ વખતે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.